આ મેઠોજી પણ ફોને નથી ઉપાડતા. હાલો મેઠાજી, અરે હું એમ કહું છું કે 2 કિલો મેઠાઈ પકડજો. જોવા ઘુઘુને છોકરી વાળા જોવા આવે હેરા. હારું લો. એ ઘુઘલા, જોવા છોકરી વાળા જોવા આવે હેરા એટલે કોઈ આડાવડું બાપ તો નહીં. કંટાળો છું તારી હગાઈ કરાઈ હવે તો. એ પપ્પા, બાપાની વાત જવા દો, હું તો કઈ બોલવાનો જ નહીં. હવે બોલીશ નહીં તો સામે વાળાને લાગશે કે છોકરો બોબડો છે. હારું, હવે લાઈટ બોલીશ. બીજું હું? આ લાઈટ બોલવાનું આવે? મને તો એમાં તું ખાલી પીવાનું જ આવતું હશે. એ ઘરે કોઈ છે? આઈ ગયા લાગે છે. આ ઘુઘુન હારો થોડોક નો હોય એવું નથી લાગતું? એ આવરા. હવે હું સદાફાડ બેંક માંથી આવ્યો છું. સદાફાડ બેંક એટલે તમારી બેંક ગમે એના સડા ફાડી નાખે છે એમ? ના એવું નથી. અમારી બેંક કોઈના સડા નથી ફાડતી, પણ કોકનો સડો ફાટી ગયો હોય ને તો એને વધવામાં મદદ કરે છે. એ પપ્પા, મારે 2 ચડા ફાટી ગયા હે, તો આયો પાહે અંધાવશા પરા. છોકરામાં કઈ બુદ્ધિ લાગતી નથી હો મને. વાહ ભાઈ વાહ, તમે તો એક જ ઝાટકે માણસને ઓળખી ગયા. 1 નંબરનું રોલું છે. ઓલી પગરી બે હોય ને એવું. તમે એની વાતમાં ધ્યાન ના આલો ને તમારી બેંક કઈ રીતે સડાવો દેશે ઈ કહો મને. જો હવે આમાં એવું છે ને કે તમારા ઉપર કોઈ પણ પ્રકારનું દેવું છું હોય ને તો અમારી બેંક તમને એ દેવામાંથી મુક્તિ લઈ જશે. અરે તો તમારી સદાફાડ બેંક નો હું ગુલામ થઈને પડ્યો રહીશ. તમે કહીશો તો લુગડા ધોઈને સંડાસ બાથરૂમે સાફ કરીશ. ખાલી મને દેવામાંથી બારો કાઢો. અરે ખાલી તમે કોને કે તમારા ઉપર દેવું કેટલું છે? દેવું તો વધારે નથી, ખાલી 35 લાખ રૂપિયા. 35 લાખ? આ તો કઈ વધારે ના કહેવાય ને. અમારી બેંક એક ઝાટકે તમારું દેવું ભરી નાખશે. એ પપ્પા, આ દેવું ભરીને આપણી કિડની તો નહીં કાઢી લે ને? એ વાત તારી હાસી. હે સાહેબ, કિડની તો નહીં હબેડી લો ને? અરે આ તમે કેવી વાત કરો છો? અમે કઈ થોડું કઈ એવું કરો. હા તો ઠીક. હે સાહેબ, આમાં તમારી બેંક સામેથી કેમ બધાના દેવા ભરે છે? હવે આમાં એવું છે ને કે જે અમારા બેંકના સાહેબ છે ને અહીંયા ઉપર દેવું ખૂબ થઈ ગયો તો, અને દેવું ભરતા એનો સડો ફાટી ગયો. અને પછી એકદમ એને એક લોટરી લાગી. લોટરી એટલે કરોડોની. અને સાહેબને મગજમાં વિચાર આવ્યો કે મારો સડો ફાટી ગયો છે તો ગમે એનો ફાટી જાય. એટલે સાહેબે વિચાર્યું કે હવે પછી હું કોઈનો સડો ફાટવા નહીં દઉં, અને એને આ ધંધીના ચાલુ કર્યા છે. વાહ ભાઈ વાહ, સારું છે સાહેબનો સડો ફાટ્યો ને સાહેબને આવો વિચાર આવ્યો. સાહેબને આવો વિચાર ના આવ્યો હોત તો મારું ધોતિયું તો ઊભું ફાટી જવાનું હતું. હવે વેરસીજી તમારે દેવું કઈ રીતે છૂતું ઈ કહો મને. હવે દેવું તો સાહેબ એવું છે ને, તમને મારું નામ કઈ રીતે ખબર પડી? હવે આમાં એવું છે ને કે બેંકમાં તમારું નામ હોય ને ફોડો. આ બેંકમાં મારું નામ છે, મને તો આજ ખબર પડી. વેરસી તારી તો ચારે બાજુ ચર્ચા છે હો ભાઈ. સાહેબ આ દેવું છે ને આ વહુનાની જોઈન જોડવામાં જ છું છે. હવે દારૂ પીપીન કર્યું હે, મારું નામ શું લેવા આલો? ચૂપ રે હવે. એ તો આ દેવું થઈ ગયું છે તો ટેન્શનમાં લાઈટ લેવું પડે છે. એટલે દારૂ એ ટેકાવો છો એમ ને? કોક વારી તો ટેન્શન આવી જાય ને તાર લાઈટ લેવાનું વધારે નહીં. હવે ટેન્શન તો અહીંયાને હદાય હોય હે. ટેન્શન કરીને રોજ ટેકાઈ જાય શીલો. તો વહુના દેવું માફ નહીં કરવા જેવો. અરે થઈ જશે તમારું દેવું માફ, તમે ટેન્શન ના લો. ભલે ઘોણિયા ટેકાવો. આમ ધંધો શું કરો છો? ગોમના ગાળિયા કરે પોતે. ઈ તો એમાં એવું છે ને કે મારે ડાબા પગમાં કાળો વા આવ્યો છે, એટલે મારાથી કોઈ બીજો ધંધો થતો નથી. એટલે જે મળે એની મંત્રી નાખું છું. અરે કોઈ વધો નહીં, કાળો વા છે. ઈ તો નસીબ વાળાને જ આવે ફોટો. હે સાહેબ, હું શું કહું? આ બેંક વાળા સાહેબ પૈસા અત્યારે લઈને આવશે કે કાલે? અરે 10 મિનિટમાં ટોલું ભરીને આવે. 10 મિનિટમાં આ કવર ક્યાં ગયું? જાદુ થઈ ગયું. હલો અડદા, એટલે તે જેવા ઘરે મને છોકરો જોવા મળ્યો છે. એટલે તને શું વાત કરું, 35 લાખનું દેવું છે. બાપ બૂસ મારું છે, છોકરામાં બુદ્ધિ નથી. ઘર છે કે એને હબેડી જીધું છે? ના ઘરનું ઘર તો છે ને જો. પણ 98 મેલ્યું હે 5 લાખમાં. વાંભળ્યું અડદા, વાંભળ્યું?
મારે આવા ભૂખમરામાં છોકરી આલવાનો જરાય મોકો નથી રેડી અને વળીને મને આવા આવા હગા જોવા ના મળતો પાછો પાપમાં પડીશ પાપિયા હારું કર્યું બેંક વાળો બનીને આવ્યો નકા છોકરીની શું દશા થોત કો અરે વેવાય પણ તમે મારી વાત તો હભળો ભૂડુ હવે શું તારા બાનું તોલડું હભળે કોઈ બોલે એવો નારાજ છો મને તો એ છોકરા હવે તું આ લગ્ન કરવાના સપના મેલી જા અને હારું મુહૂર્ત જોઈ અને મોનો કોટો પીને મરી જા મારા હારા હવે વ્યાજનું ના બધું ક્યાં કહેવાનું આવે હે તમારે અહીંયાને હવે એમ તો તે દારૂનું કીધું મેં તને કોઈ કીધું એ પાપા હું શું કહું મારા લગન જીવતે જીવ થાશે પરા અરે બટી તું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નથી જોતો એમાં પોપટલાલ ને કેટલી છોકરીએ રિજેક્ટ કર્યો પણ તો ઈ હાર માને છે હજી ચેડે પડ્યો છે ને દોડીઓ લઈ હા ઈ વાત સાચી નહીં ઈ નહીં તો એની માં બટી બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ ઈ નહીં તો એની બેન કહેવાય આવેશમાં આવી ગયો તો પપ્પા હવે આટલું બધું આવેશમાં ના આવે બટી હારું એડો હવે ફ્રીજમાં ફેન્ટા લઈને મેલી હતી મહેમાન હાટું મહેમાન તો પીધા વગર જાતા રહ્યા આપણે પિયા પરી છોકરી જોવા વાળો આવે અને ફેન્ટા પાવે છે અને બાપને કોઈ દી ઉકાળાનું નથી પૂછ્યું